ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ આંદોલન છેડ્યું છે। ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા વ્યાયામ શિક્ષકોની પોલીસે ગઈકાલે અટકાયત કરી, જે બાદ સતત ત્રીજા દિવસે શિક્ષકોએ સચિવાલય ગેટ નંબર પાસે હલ્લાબોલ કર્યો। શિક્ષકોનું કહેવું છે કે 11 માસના કરાર આધારિત આ યોજનામાં અનેક ખામીઓ છે। વ્યાયામ શિક્ષકોની મુખ્ય ફરિયાદો છે કે રજાઓ માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી, વળી 11 માસ પૂરા થયા પહેલા જ કોઈ લેખિત સૂચના વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે। પગારની બાબતમાં પણ અસમાનતા છે। કેટલાક જિલ્લાઓમાં પૂરો પગાર મળે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં પગાર જ ચૂકવવામાં નથી આવતો। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલ સહાયકોને છૂટા કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે, જો કે પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર જારી કરવામાં નથી આવ્યો। શિક્ષકોએ આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। દિવસથી અમારે આરે બધો સંઘર્ષ થયો। પોલીસે અમને બહુ મદદ કરી છે, સાથે આવ્યા, પરમિશન માટેની બધી વાત કરી, સાહેબને મળવાની વાત કરી, પણ કોઈ પણ સરકારના અધિકારીઓ અમારે આરે મળવા તૈયાર નથી। આજ 3 દિવસથી ખાતું નથી, કપડા બદલા નથી, ફેમિલી પાસે પૈસો વાપરવાનો નથી, 2 મહિનાથી પગાર મળ્યો નથી, કોઈ પણ 15 વર્ષથી ભરતી નથી કરી, કોઈ સરકાર જવાબ નથી દેતી। આજે જે પોસ્ટર દેખાય છે, સાહેબ કાલે જાતે લીગ રમ્યા, જે જગ્યાએ લીગ રમતા હતા ત્યારે ગ્રાઉન્ડ ઉપર પીટી ટીચરો ઘસલાતા હતા। હું એવું કહું છું, જો તમારા લીગ રમવાનો તમારી જોડે ટાઈમ છે, કાલે આખો દિવસ અમારા પીટી આ સ્પોર્ટ્સ વાળા ત્યાં બેઠી રહ્યા, એ લોકોનું આવેદન સ્વીકારવાનો તમારી જોડે ટાઈમ નથી। આજે તમે ક્રિકેટ રમો છો ને, ક્રિકેટ બી અમારી દેન છે પીટી ટીચરોની, અને જે પોલીસ લોકો અમને લોકો ઢસેડવા આવે છે, હું એવું કહું છું, નાની હતી ત્યારથી પિક્ચરો જોતી આવી છું કે પોલીસ લોકો ન્યાય માટે જનતાનો સાથ આપે। આજે એ લોકો દંડા લઈને મંત્રીઓના સાથે ઊભા છે, એક વખત એ લોકો અમારી સાથે થઈ જશે તો આ લોકો સીધા રોડ પર આવી જશે। જો અમે તમને લોકોને